ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસીના અમલીકરણનો તખતો ઘડાઈ ગયો છે। યુસીસી માટે નિમાયેલી જસ્ટિસ રંજના દેસાઈના અધ્યક્ષપદ હેઠળની સમિતિએ રાજ્ય સરકારને તેનો અહેવાલ સુપરત કરી દીધો છે। વર્તમાન સત્રમાં આ બિલ વિધાનસભામાં મંજૂરી માટે રજૂ થઈને કાયદો બની જાય તેવી પ્રબળ સંભાવના છે। આમ ભાજપ સરકારે આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ માસ્ટર સ્ટ્રોક માર્યો છે। તેને આ ઉપરાંત વર્તમાન શાસક પક્ષે ચૂંટણી પૂર્વે ફૂંકેલું રણશીંગું પણ કહી શકાય। શાસક પક્ષ સુપેરે જાણે છે કે કેટલાય પ્રશ્નો હોય, શાસન વિરોધી લહેર હોય, પરંતુ જ્યારે હિન્દુત્વની વાત આવે છે ત્યારે હિન્દુઓ એક થઈ વોટ કરે છે। તેથી જ તેણે અત્યંત સંવેદનશીલ કહી શકાય તેવું યુસીસી બિલ રજૂ કરી દીધું છે। આ બિલ શાસક પક્ષની બહુમતીના લીધે સરળતાથી પસાર પણ થઈ જશે। તેની સાથે તે કાયદાનું સ્વરૂપ લેશે। આમ ઉત્તરાખંડ પછી યુસીસી લાગુ કરનારું ગુજરાત બીજું રાજ્ય બનશે। શાસક પક્ષને આશા છે કે યુસીસી એવું અમોઘ શસ્ત્ર છે કે તેના આધારે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રૂપી વૈતરણી પાર કરી જશે। આ આશાના આધારે જ વર્તમાન સત્રમાં યુસીસી કાયદો અમલી બનાવી દેવામાં આવનારો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિપક્ષ પાસે સરકાર સામે ઘણા મુદ્દા છે। તેમાં રોડ, ગટર, વિવિધ સરકારી કામકાજથી લઈ તાજેતરના ઈરાન યુદ્ધના કારણે ગેસના બાટલા સુધીના મુદ્દાઓ પણ સમાવેશ થાય છે। આ બધાનો જવાબ આપવા માટે શાસક પક્ષ પાસે એક જ અમોઘ શસ્ત્ર છે અને તે છે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી। સ્વાભાવિક રીતે ચૂંટણીમાં આ બિલ પસાર થયાનો દાવો કરીને ભાજપ હિન્દુત્વના નામે વોટ માંગશે। તેને અત્યાર સુધી આ રીતે મત મળ્યા પણ છે। યુસીસી બિલ પસાર થશે તેના પછી દેશમાં ઉત્તરાખંડ પછી આ બિલ પસાર કરનારું ગુજરાત બીજું રાજ્ય બનશે। તેના પગલે આગામી દિવસોમાં વધુને વધુ ભાજપ શાસિત રાજ્યોમાં આ બિલ રજૂ કરવાનો માર્ગ મોકળો બનશે તેમ માનવામાં આવે છે। સ્વાભાવિક રીતે ભાજપ યુસીસીને આગળ ધરીને તાજેતરના સમયમાં સરકારે ગેરકાયદેસરના દબાણો કે ગેરકાયદેસરના મકાનો ઉપર બુલડોઝર ફેરવીને સરકારી જમીનો ખાલી કરાવી, બાંગ્લાદેશી વસાહતોને ભગાડવાની કાર્યવાહી કરી, ચંડોળા તળાવ જેવા સ્થળો ખાલી કરાવીને ત્યાં બ્યુટિફિકેશન કર્યું જેવા કામો આગળ ધરી શકે છે। છતાં વિપક્ષના દરેક પ્રહાર સામે સરકાર માટે યુસીસી મોટી ઢાલ બની શકે તેમ છે। યુસીસી જેવી ઢાલને આગળ ધરીને સરકાર તેની સામેના વિપક્ષના દરેક સત્રને બૂઠા બનાવી શકે છે। યુસીસીના લીધે દરેક ધર્મ સમુદાય માટે વારસાઈ, લગ્ન, છૂટાછેડા અને દત્તક બધા માટે એક સમાન નિયમ લાગુ પડશે। લિવ ઇનમાં રહેતા લોકોએ પણ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનશે। જો નહીં કરાવે તો દંડ થશે। જો મહિલા લિવ ઇનમાં રહેતી હોય અને પછી તે સંબંધ પણ પૂરો થાય તો અહીં પણ પુરુષે તેને વળતર આપવું પડશે। આમ યુસીસીમાં લિવ ઇનમાં રહેતી મહિલાને પણ વળતર આપવું પડશે। તે તેને મળતો સૌથી મહત્વનો ફાયદો છે। આ સિવાય કોઈ પણ મહિલાના લગ્ન ગમે તે ધાર્મિક વિધિથી થયા હોય પરંતુ તેને છૂટાછેડા થાય તો તેને યુસીસી હેઠળ વળતર મેળવવાનો અધિકાર મળશે। પછી તે ગમે તે સમાજની હોય કે ધર્મની હોય। અત્યાર સુધી લિવ ઇનમાં રહેતી મહિલાઓને વળતરની જોગવાઈ આવરી લેવામાં આવી ન હતી। આ ઉપરાંત આ કાયદો અમલી બન્યા પછી મહિલાને છૂટાછેડા પણ યુસીસી હેઠળ જ મળશે। વિપક્ષે તાજેતરમાં જ ખેડૂત આક્રોશ યાત્રા જેવી યાત્રા કાઢીને ખેડૂતોને રીઝવવાનો પ્રયત્ન કર્યો છે। તેમના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે, જ્યારે બીજો વિપક્ષ પણ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા ગામડે ગામડા ખૂંદી રહ્યો છે। સવાર પડે ને તે કોઈને કોઈ ખેડૂતના પ્રશ્નોને લઈ સરકાર સમક્ષ આવે છે। આમ વિપક્ષ ખેડૂતોનો હામી બનવા પ્રયત્નશીલ છે। આમ કરીને તે શાસક પક્ષની વોટ બેંકમાં ગાબડું પાડવાનું આયોજન ધરાવે છે। આ સંજોગોમાં સરકાર યુસીસીના સ્વરૂપમાં માસ્ટર સ્ટ્રોક મારી દીધો હોવાનું કહેવાય છે। શાસક પક્ષ આ રીતે સમજે છે કે યુસીસીના લીધે તેમની કોર વોટ બેંક તો ખુલશે જ અને તેની નારાજગી પણ દૂર થશે। તેની સાથે મહિલા મતદારોને પણ નોંધપાત્ર પ્રમાણમાં તેના તરફ વાળી શકાશે। આ ઉપરાંત આગામી દિવસોમાં 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ આવે છે। તે પૂર્વે જ યુસીસી લાવીને ગુજરાત સંદેશો આપી શકે છે કે જો ભાજપની સરકાર બીજા રાજ્યોમાં આવશે તો વહેલા કે મોડા યુસીસીનો અમલ થશે, જે બીજા પક્ષોની સરકારમાં શક્ય નથી। તેમાં પણ ખાસ કરીને બંગાળમાં તેની અસર વધારે પ્રમાણમાં વર્તાઈ શકે છે। તાજેતરમાં જ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયું હતું અને તેના પછી હિન્દુઓની જે રીતે હત્યા થઈ તેની સીધી અસર બંગાળ પર પડી છે અને તેમાં પણ યુસીસી લાવવામાં આવે તો બંગાળના મતદારોને સીધો સંદેશો જઈ શકે છે।
હવે જોવાનું એ રહે છે કે શાસક પક્ષના યુસીસી નામના અમોઘ શસ્ત્રનો જવાબ વિપક્ષ કયા શસ્ત્રથી આપે છે? શું વિપક્ષ પાસે આનો જવાબ તૈયાર છે? શું વિપક્ષ પાસે તેનો જવાબ આપવાની કોઈ રણનીતિ છે? આ બધા જવાબ આગામી દિવસોમાં ચૂંટણીના મેદાનમાં જ મળશે.